મહુધા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે મહુધાના છેવાડાના ગામો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે। તેમણે ગ્રે વોટર પ્લાન્ટના કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે લાખો રૂપિયાનો ખર્ચ છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું। બીજી તરફ ભાજપના ઉમેદવારો આત્મવિશ્વાસ સાથે મેદાનમાં છે। મુસ્લિમ સમાજના આગેવાનો જાહેરમાં કહી રહ્યા છે કે આ વખતે તેઓ ભાજપને સમર્થન આપશે જેથી તેમના પાયાના પ્રશ્નોને વાચા મળે। ગામનો વિકાસ તો છેલ્લા 5 વર્ષથી પહેલાં જે થતું હતું એના કરતાં નબળો છે, કારણ કે સરકાર તો જે ઉપરથી ગ્રાન્ટ આપે છે ગામડાના, પણ એ તો થતું જ રહે છે। પણ ભાજપ આ એક જ કે એટલો બધો વિકાસ કર્યો નથી। કોંગ્રેસ હતી તો રોડ રસ્તા પાણીની વ્યવસ્થા જલ્દી થતી હતી, પણ અત્યારે થોડું ભ્રષ્ટાચાર આવી ગયો છે। છેક પંચાયત સુધી ઉપરથી લઈને નીચે સુધી ભ્રષ્ટાચાર જ છે, બીજું કશું છે નહીં। આ વિકાસ નથી, ભ્રષ્ટાચારની। અહીંયા સાહેબ અહીંયા અમારું કેવું છે કે 4 કિલોમીટરની રેન્જમાં સીમ વિસ્તારમાં રહેવાનું છે। અહીંયા અમે અગાઉ 6 થી 7 મહિના પહેલાં 155 આવાસનું લિસ્ટ મોકલી આપેલું સરકારશ્રીના ડોક્યુમેન્ટ સાથે, એનો કોઈ જવાબ નહીં મળેલો। અહીંની ગરીબ પ્રજા છે એ ખેતરમાં છાપરા બધીને રહે છે, અમે જાતે સર્વે કરેલું છે। પછી બીજું અમે 3 અમારી અહીંયા કેવું છે કે પ્રાથમિક શાળાના બાળકો માટે અવર જવર માટે 3 ડામર રસ્તાની માગણી કરેલી છતાં અમને કોઈ જવાબ મળેલ નથી સમજો। પછી બીજો નંબર કે અહીંયા અમારા નદી કિનારાનું ફલોલી ગામ છે, ત્યાં તાત્કાલિક ધોરણે અમારે કંઈક ચોમાસામાં પાણી વધારે આવે તો ગામમાં ઘૂસી જાય, એ દરમિયાન અમારે અહીંયા પ્રોટેક્શન દિવાલની જરૂર છે। તેમજ અમારા ગામમાં મંદિરોની પાછળ ખાસા વર્ષથી એક મોટું ધોધ છે, એ પણ આપણે રજૂઆત કરેલ છે, પણ એનો કોઈ જવાબ અમને મળેલ નથી। શું કહેશો સરકારને? સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે જે ફલોલી ગામ વતી આ જે પ્રશ્ન આપણે કર્યા એનું જે સોલ્યુશન વહેલી તકે કરી નાખે એવી અમારી સરકારની અપેક્ષા છે। અમારા સમાજમાં કોઈ પણ હિન્દુ મુસ્લિમ ભેદભાવ વગર અમારા કાર્યકર્તા નરેશભાઈ શાહે અમને ઘણી મદદો કરી છે, અમારા પ્રશ્નોનો ઉકેલ લાવેલા છે। સમાજમાં ગમે તેવું કામ હોય અમે તેમને કહીએ એટલે તરત જ અમારી સાથે આવે છે અને અમારું કામ કરે છે, અને ગામના વિકાસ માટે અને ગામના યુવાઓને સાચા રસ્તે દોરવા માટેના પ્રયત્ન કરવા માટે અમે મુસ્લિમ સમાજના યુવકો જોડાયેલા છીએ ભાજપ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની। દરેક જગ્યાએ આજે ગુજરાતમાં કોંગ્રેસનો માહોલ ઊભો થઈ ગયો છે। ગુજરાતમાં ભાજપની સરકારે 700 સીટો બિનહરીફ કરી છે, એ બી ખરીદેલી છે। લોકોને ધાક ધમકી, મારી નાખવાની ધમકી, જે ઉમેદવાર છે એના ઘરના સભ્યોને, એના ટેકેદારને કિડનેપ કરીને ખરીદવાની ખોટી લાલચો આપીને ફોર્મ જે પરત ખેંચાયા છે એ ફોર્મ પરત ખેંચાઈ એને બિનહરીફ કરી છે કે અમારે ભાઈ ચૂંટણી કર્યા વગર જ અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બેસાડવી છે। ખરેખર આ લોકોનામાં કોઈ લોકશાહી જેવું છે જ નહીં। લોકશાહી હું છેલ્લા 45 વર્ષથી સતત નિર્વિઘ્ન ભારતીય જનતા પાર્ટીનું લોક ઉપયોગી અને પાર્ટીના સંગઠનનું બી કામ કરેલું છે, અને મારા વિસ્તાર તાલુકામાં અને જિલ્લામાં જ્યાં પણ કંઈ પ્રજાને કે કોઈ બી આપત્તિ હોય, ક્યારે બી મને મુશ્કેલી પડે, કોઈ વિકાસના કામ હોય, વ્યક્તિગત કામ હોય, ત્યારે હું ધરાર એમની સાથે ઊભો રહેલો છું। બધાના લોકો ઉપયોગી કામ કરેલા છે, એની માટેનું આજે મારો જન સમર્થન મને બધા જ સમાજના લોકો। અમારા ગામમાં 75% મુસ્લિમોની વસ્તી છે। અત્યાર સુધી અમે 50 વોટ આપતા આવ્યા છે, પણ આ વખત 1947થી દેશ આઝાદ થયો ત્યારથી મળી અત્યાર સુધી રસ્તા, મોદીજીની યોજનાઓનો લાભ, આવું બધું કોંગ્રેસના નેતાઓ આપી શક્યા નથી। માટે અમારો મુસ્લિમ સમાજ આજની તારીખે 600-700 કાર્યકર સાથે ભાજપમાં જોડાયેલો।